નમસ્તે બાળકો, કેમ છો બધા? મજામાં ને? બાળકો, આજે આપણે પ્રકરણ 5 ભારત આઝાદી તરફ પ્રયાણ એમાં આઝાદી ફોજ વિશેની માહિતી મેળવવાની છે. હવે આપણે આઝાદી તરફ ધીમે ધીમે આગળ વધી રહ્યા છીએ. લાસ્ટ વિડિયોમાં આપણે સુભાષચંદ્ર બોઝ વિશે માહિતી મેળવી હતી. મેં તમને કીધું હતું કે ભાઈ વિદેશમાં રહી અને ભારતની આઝાદી માટે બલિદાન આપનાર સુભાષચંદ્ર બોઝ એક એવા નેતા હતા કે જેણે વિદેશમાં રહી અને દેશની આઝાદીની લડતમાં ભાગ લીધો. જોયું તો ને આપણે પોતાના જ ઘરમાં નજરકેદ કર્યા હતા અંગ્રેજ સરકારે યુદ્ધ વિરોધી ભાષણ આપ્યું હતું એટલે. પણ કલકત્તાથી પેશાવર, પેશાવરથી કાબુલ, કાબુલથી ઈરાન, ઈરાનથી મોસ્કો છેક જર્મની પહોંચી ગયા હતા. બર્લિનમાં જ્યારે રેડિયોમાં ભાષણ આપ્યું ત્યારે અંગ્રેજોને ખબર પડી ઓ માય ગોડ, આ તો પહોંચી ગયા અહીંયા જર્મની. અને જે ભારતીય વિદેશમાં રહેતા હતા, જે ભારતીય ઈ વિદેશી ભારતીયોને એણે આહવાન કર્યું હતું કે ભાઈ હવે દેશની આઝાદીની લડતમાં જોડાવો, હવે તમારો સમય આવી ગયો છે દેશ માટે કંઈક કરવાનો. ચલો દિલ્હી અને તુમ મુझे खून दो मैं तुम्हें आजादी दूंगा, આવા સૂત્રો આપ્યા હતા. ચલો દિલ્હીનું સૂત્ર એટલે જ આપ્યું હતું. એ ચલો દિલ્હીનું સૂત્ર વિદેશમાં રહેતા હજારો ભારતીય માટેનું હતું. તો આવા સુભાષચંદ્ર બોઝનું આઝાદી ફોજમાં શું યોગદાન હતું? આઝાદી ફોજની રચના રાસબિહારી બોઝ અને કેપ્ટન મોહનસિંહ એના દ્વારા કરવામાં આવી હતી. પણ આગળ જતા સમય જતા આઝાદી ફોજ જે છે એની નેતાગીરી સુભાષચંદ્ર બોઝને સોંપવામાં આવી હતી. શું કહે છે જોઈએ. ઈસવીસન 1943 માં સુભાષચંદ્ર બોઝ જાપાન પહોંચ્યા અને ત્યાં તેમણે આઝાદી ફોજની નેતાગીરી સંભાળી. 1943 માં જાપાન પહોંચ્યા અને થોડાક જ દિવસ પછી એટલે કે 4 જુલાઈ 1943 માં સર્વસંમતિથી આઝાદી ફોજમાં જેટલા સૈનિકો હતા એ બધાની સંમતિથી સુભાષચંદ્ર બોઝને વડા તરીકે, ત્યારથી ને જેને નેતાજી તરીકેનું ઉપનામ મળ્યું હતું. આપણે કહીએ ને નેતાજી સુભાષચંદ્ર બોઝ. એ આઝાદી ફોજના વડા બન્યા ત્યારથી નેતાજી તરીકે, જેમ આપણે ગાંધીજી માટે બાપુ, રાષ્ટ્રપિતા, વલ્લભભાઈ પટેલ માટે લોખંડી પુરુષ, અખંડ ભારતના શિલ્પી, સરદાર, એ જ રીતે સુભાષચંદ્ર બોઝને જ્યારે આઝાદી ફોજની નેતાગીરી મળી ત્યારથી એ નેતાજી તરીકે પ્રખ્યાત થયા. તેમણે જે સૈનિકો હતા આઝાદી ફોજ બની હતી એનાથી વળતો કે વિદેશમાં જે બીજા વિશ્વ યુદ્ધમાં અંગ્રેજો વતી જે ભારતના સૈનિકો લડવા ગયા હતા અલગ અલગ દેશમાં, અને જે તે દેશની સરકારે એને યુદ્ધ કેદી તરીકે પકડીને જેલમાં પૂર્યા હતા, એને મુક્ત કરાવીને આઝાદી ફોજ બનાવી હતી. આવા જેટલા યુદ્ધ કેદી હતા કે જે અલગ અલગ દેશમાં યુદ્ધ લડવા ગયા હતા અંગ્રેજો માટે, એને મુક્ત કરાવીને આઝાદી ફોજ બની. અને સુભાષચંદ્ર બોઝે આઝાદી ફોજને તાલીમ આપી અને શક્તિશાળી બનાવી હતી. આગળ એમ કહે છે કે મહિલાઓ માટે અલગ ફોજ તૈયાર કરી હતી. ઝાંસીની રાણી લક્ષ્મીબાઈને એવા નામ આપ્યા હતા. અલગ ટુકડી જ બનાવી હતી ફોજની મહિલાઓ માટે. પણ ઘણી મહિલાઓને પણ દેશની આઝાદીની લડતમાં ભાગ લેવો હતો, તો એના માટે મહિલાઓની એક બ્રિગેડ કે ફોજ સુભાષચંદ્ર બોઝ દ્વારા તૈયાર કરવામાં આવી. આગળ શું કહે છે? આ ફોજે રંગૂન, પ્રોમ, કોહિમા, નાગાલેન્ડમાં આવ્યા છે, કબજે કર્યા. અંગ્રેજોએ જે નીતિ અપનાવી હતી મે 1944 ની ઘટના છે. અંગ્રેજોએ શું કર્યું હતું ભાઈ ભારતમાં? પહેલા વેપાર કરવા માટે ઈસ્ટ ઇન્ડિયા કંપની સ્થાપી, વેપાર કબજે કર્યો. પછી લાલચ જઈ ગઈ, પ્લાસીનું યુદ્ધ કર્યું, બક્સરનું યુદ્ધ કર્યું. ત્યારના સમયનું ભારતનું સૌથી મોટું રાજ્ય બંગાળ કબજે કર્યું. પછી ડેલાઉસી આવ્યો, ખાલસા નીતિ અમલમાં મૂકી. પછી ભાઈ વેલેસ્લી આવ્યો, સહાયકારી યોજના અમલમાં મૂકી. યુદ્ધ કરીને સામ દામ દંડ બધી નીતિ અપનાવી અને ભારતના રાજાઓના રાજ્યો ઉપર કબજો કર્યો. જાજા સૈનિકો નહોતા એની પાસે, પણ બુદ્ધિ હતી. અને આપણા રાજાઓમાં બુદ્ધિ નહોતી, અંદરો અંદર લડાઈ ઝઘડા કરતા હતા. ઓલી વાર્તા છે ને, બે બિલાડીમાં વાંદરો ફાવી ગયો. આ અંગ્રેજો એ વાંદરો હતો, ફાવી ગયો.
તો જે નીતિ અંગ્રેજોએ અપનાવી હતી ભારતના રાજ્યો અલગ અલગ એક પછી એક કબજે કરવાની, ઈ જ નીતિ ફોજે અપનાવી. સૌથી પહેલા તો સરહદ ઉપર જે અંગ્રેજોના કબજામાં ભારતના પ્રદેશો હતા, રંગૂન હોય, પ્રોમ હોય, કોહિમા હોય, જે નાગાલેન્ડમાં છે, ઇમ્ફાલ, મણિપુરની અત્યારની રાજધાની ઇમ્ફાલ, સરહદ ઉપરના પ્રદેશો કબજે કરવાની શરૂઆત કરી દીધી. પણ ઘટના એવી બની કે બીજા વિશ્વયુદ્ધ દરમિયાન અમેરિકાએ જાપાનના બે શહેરો, આઠમાં મળી ગયા ને, હિરોશીમા અને નાગાસાકી, આ જાપાનના બે શહેરો ઉપર અમેરિકાએ અણુ બોમ્બ ફેંક્યો. આખું યુદ્ધનું પરિણામ બદલાઈ ગયું. અત્યાર લગી જાપાન એક શક્તિશાળી દેશ હતો, ચીન જેવા ચીનને હંફાવી દીધું હતું. બે અણુ બોમ્બ પડ્યા એના દેશમાં એટલે જાપાને શરણાગતિ સ્વીકારી અને એની અસર આઝાદીન ફોજ ઉપર પડી. કારણ કે જાપાને આઝાદીન ફોજને ઘણી નાણાકીય મદદ કરી હતી, શસ્ત્રોની મદદ કરી હતી. આ બધી સહાય જાપાન દ્વારા આઝાદીન ફોજને કરતા હતા. હવે આ સહાય બંધ થઈ ગઈ હતી. મદદ જે મળતી હતી આઝાદીન ફોજના સૈનિકોને, ખોરાક માટે પૈસા જોતા હતા, શસ્ત્રો જોતા હતા ફોજ માટે, તો એ બધી સહાય જાપાન દ્વારા કરતા હતા. અને અધૂરામાં પૂરું વરસાદ, કારણ કે આ લોકો જે છે આઝાદીન ફોજના સૈનિકો એ છુપા રસ્તેથી જંગલ વિસ્તારમાંથી જે તે પ્રદેશમાં જતા અને આક્રમણ કરતા. તો સિચ્યુએશન જ એવી આવી ગઈ. જાપાને શરણાગતિ સ્વીકારી, વધુ વરસાદના કારણે આઝાદીન ફોજ આગળ ન વધી ગઈ અને પરિણામ એ એવું કે આઝાદીન ફોજને વિખેરાઈ જવાની જરૂર પડી. આઝાદીન ફોજ વિખેરાઈ ગઈ અને સુભાષચંદ્ર બોઝ અને એના જે સાથીઓ છે એ વિમાન મારફતે બેંકોક થી સાયગોન, ફોરમાસા એટલે 4 માસા, 1 2 3 અને 4 માસા, 4 માસા નહીં, ફોરમાસા ટાપુનું નામ છે. ફોરમાસા ટાપુના તાઇપાઈ વિમાન મથકે જવા નીકળ્યા હતા સુભાષચંદ્ર બોઝ અને એના સાથીઓ. વિમાનમાં અકસ્માતે આગ લાગી ગઈ અને સુભાષચંદ્ર બોઝ અને એના સાથીઓનું મૃત્યુ થયું. આટલી માહિતી આપણને પ્રાપ્ત છે. પણ ઘણા લોકો એમ કહે કે ભાઈ હજી હમણાં થોડાક વર્ષો લગી કલકત્તાના કોઈ શહેરમાં સુભાષચંદ્ર બોઝ જીવતા હતા, એના મૃત્યુનું રહસ્ય હજી લગી ઉકેલી નથી શકાણું. પણ આપણે અત્યારે ભણવામાં આવે છે એટલે આપણે અત્યારે આ જ યાદ રાખશું કે ભાઈ બેંકોક થી સાયગોન, ફોર્માસા ટાપુના તાઇપાઈ વિમાન મથકે જવા નીકળ્યા હતા. વિમાનમાં અકસ્માતે આગ લાગી ગઈ, સુભાષચંદ્ર બોઝ અને એના સાથીઓનું મૃત્યુ થયું. આપણે અત્યારે આટલું જ યાદ રાખશું. તો બાળકો, આ હતી આઝાદીન ફોજ. આનો એક સ્ક્રીનશોટ પાડી લ્યો. ચાલો બાળકો, તો હવે આપણે છેલ્લા ટોપિક તરફ આગળ વધીએ. સ્વતંત્ર ભારતની સમસ્યાઓ. પ્રકરણનું નામ જ છે આઝાદી તરફ પ્રયાણ. હવે આપણે આઝાદી તરફ પ્રયાણ કરી લીધો છે. આઝાદી પહેલાની સૌથી મોટી જે છેલ્લી લડત હતી, હિન્દ છોડોની લડત કે હિન્દ છોડોનું આંદોલન, એની ચર્ચા આપણે આ પ્રકરણમાં કરી છે. અને આ લડત એટલી મોટી હતી કે ભાઈ આ લડતના 5 વર્ષ પછી અંગ્રેજોએ આપણને આઝાદી આપી હતી. એ લડતનું જ પરિણામ હતું કે અંગ્રેજ સરકાર મજબૂર બની ગઈ હતી. અંગ્રેજ સરકારને એમ લાગવા માંડ્યું હતું કે હવે આપણે ભારતમાં લાંબો સમય શાસન કે રાજ કરી શકવાના નથી. અધૂરામાં પૂરું બીજા વિશ્વયુદ્ધ દરમિયાન બ્રિટનને પણ ઘણું નુકસાન ગયું હતું. બધી વસ્તુ, બધી સિચ્યુએશન હારે ભેગી થઈ હતી. એટલી એ જાહેરાત પણ કરી દીધી હતી. બ્રિટનના નવા જે વડાપ્રધાન હતા મિસ્ટર એટલી, એની જાહેરાત તમે 8મા ધોરણમાં ભણી ગયા છો કે ભાઈ અમે મોડામાં મોડું 1948 સુધીમાં દેશ છોડીને જઈલા જશું. અને ભારતને આઝાદી આપવા માટે ગવર્નર તરીકે માઉન્ટ બેટનને ભારતમાં મોકલવામાં આવ્યા હતા. માઉન્ટ બેટન જે હતા એણે 24 માર્ચ 1947 ના રોજ પોતાનો હોદ્દો ધારણ કર્યો અને એણે ભારતની આઝાદી માટેની જે યોજના રજૂ કરી અને આપણે માઉન્ટ બેટન યોજના તરીકે ઓળખીએ છીએ. ભારતની આઝાદી માટેની જે યોજના હતી, યોજના
યોજના કહેવાય છે માઉન્ટ બેટન યોજના. એટલે માઉન્ટ બેટન યોજનાનો અમલ કરવા માટે એક ધારો એટલે કે કાયદો પસાર કરવામાં આવ્યો હતો. ઈ કાયદાનું નામ હતું હિન્દ સ્વાતંત્ર્ય ધારો, જુલાઈ 1947. યોજના તૈયાર કરી જૂન 1947 માં. હિન્દ સ્વાતંત્ર્ય ધારો પસાર કર્યો જુલાઈ 1947, એક મહિના પછી. અને માઉન્ટ બેટન યોજનાની શરતો જ કઈ કઈ હતી? 8મા માએ ભણી ગયા છે. 2 સ્વતંત્ર રાષ્ટ્રો અસ્તિત્વમાં આવશે. બંને સ્વતંત્ર રાષ્ટ્રો પોતાનું સ્વતંત્ર બંધારણ બનાવશે. ત્રીજી શરત હતી જે રાજ્યના રાજાએ ભારતીય સંઘમાં જોડાવવું હોય ભારતીય સંઘમાં જોડાશે, પાકિસ્તાનમાં જોડાવવું હોય તો પાકિસ્તાનમાં જોડાશે. અને સ્વતંત્ર રહેવા માંગતા રાજાઓ સ્વતંત્ર રહી શકશે. માઉન્ટ બેટન યોજનાની શરતો. એનો મતલબ એમ કે અંગ્રેજો જાતે કેરોસીનનું ડબલું રેડતા ગયા. અને આ યોજનાનો અમલ કરવા માટે આ કાયદો પસાર કર્યો હતો, હિન્દ સ્વાતંત્ર્ય ધારો. ધારો એટલે કે કાયદો, ભારતની આઝાદી માટેનો કાયદો. હવે આઝાદી પછી કઈ સમસ્યાઓ આવી હતી? 15 ઓગસ્ટ 1947 આઝાદી તો મળી ગઈ, માઉન્ટ બેટન યોજના અમલમાં આવી ગઈ, હિન્દ સ્વાતંત્ર્ય ધારો પસાર થઈ ગયો, 15 ઓગસ્ટ 1947 માં આઝાદી પણ મળી ગઈ. હવે આ સમસ્યા આવીને ઊભી રહી બધી. લશ્કરની વ્યવસ્થા કરવાની હતી. કેટલું લશ્કર કયા દેશ પાસે રહેશે? મિલકતોના પ્રશ્નો હતા. ઘણા મુસ્લિમોના ભારતમાં નહોતું રહેવું, એના પાકિસ્તાનમાં જવું હતું, તો એની મિલકતનું શું? સરકારી ઘણી મિલકતો એવી હતી કે જેની વહેંચણીના પ્રશ્નો હતા. આગળ શું કહે છે? લેણા દેણાના હિસાબ, કોને કોની પાસેથી લેવાના, કેટલા કોને કેટલા દેવાના. નાના પ્રશ્નો હતા પણ ગંભીર પ્રશ્નો હતા. કારણ કે જ્યારે આઝાદી મેળવી, દેશના ભાગલા પડ્યા ત્યારે દેશમાં કોમી રમખાણ ફાટી નીકળ્યા હતા. 2 ધર્મના લોકો અંદરો અંદર લડાઈ ઝઘડા કરતા હતા. એમાં આ નાની બાબતમાં ઇસ્યુ થાય એટલે ઉગ્ર સ્વરૂપ ધારણ કરે. તે ઉપરાંત નિરાશ્રિતોની સમસ્યા હતી. 80 લાખ જેટલા લોકો પાકિસ્તાનમાં નહોતા રહેવા માંગતા, ભારતમાં આવ્યા હતા 80 લાખ જેટલા. એમાં બધા ધર્મના હતા, હિન્દુ ધર્મના, મુસ્લિમ ધર્મના, ખ્રિસ્તી ધર્મના, જૈન ધર્મના, બૌદ્ધ ધર્મના, કે જેને હવે અહીંયા નહોતું રહેવું, એના ભારતમાં રહેવું હતું. તો આટલા લાખો લોકોના રહેવાનો પ્રશ્ન, એની રોજગારીનો પ્રશ્ન, એના ખોરાકનો પ્રશ્ન. શરૂઆતમાં તો ઓલા તંબુ બનાવીને બધાને રાખવાની વ્યવસ્થા સરકારે કરી. તે ઉપરાંત સરકારી અધિકારીઓની વહેંચણીનો પ્રશ્ન. કારણ કે ત્યારે તો ગવર્નમેન્ટ અધિકારીમાં ઉચ્ચ હોદ્દાના અધિકારીઓ બહુ ઓછા હતા. કયો અધિકારી કયા દેશ વતી ફરજ બજાવશે એ પ્રશ્ન હતો. અને સરહદ નક્કી કરવાનો મહત્વનો પ્રશ્ન હતો. સરહદ કેમ નક્કી કરશું? કયો ભાગ ક્યાંમાં આવશે? તો બાળકો આ બધા પ્રશ્નો આઝાદી પછી આપણા દેશની સરકારની સામે આવ્યા હતા. પણ સમય જતા સરકારે આ બધા પ્રશ્નોનો ઉકેલ લઈ આવી દીધો. સારી બાબત કહેવાય. તો બાળકો આપણે અહીંયા પ્રકરણની પૂર્ણાહુતિ કરીએ છીએ. હવે જ્યારે આપણે નેક્સ્ટ વિડીયોમાં ભેગા થશે ત્યારે નવા પ્રકરણની શરૂઆત કરીશું. જય શ્રી કૃષ્ણ.